નમસ્કાર, હું ડૉક્ટર મેહુલ પટેલ આપ સર્વેનું સ્વાગત કરું છું. ગુજરાત જાહેર સેવા આયોગ એટલે કે જીપીએસસી દ્વારા જે મુખ્ય વિષયની પરીક્ષા લેવાય છે, લેખિત પરીક્ષા, એની અંદર માતૃભાષા ગુજરાતીનું જે ફરજિયાત પેપર આવે છે તે ફરજિયાત પેપરમાં આપને એક પ્રશ્ન વાઇઝ ઊંડાણપૂર્વકની માહિતી મેળવી યોગ્ય માર્ક્સ પ્રાપ્ત કરી અને ઉત્તમ કેવી રીતે રજૂઆત કરી શકીએ તેના સંદર્ભની એક વાત રજૂ કરેલી છે. આના પહેલાંના વિડીયોમાં આપણે પ્રશ્ન નંબર 1 નિબંધ લેખન વિશે ચર્ચા કરી હતી, જ્યારે આજના આ વિડીયોમાં આપણે વિચાર વિસ્તાર, જે પ્રશ્ન નંબર 2માં પૂછાય છે તે વિચાર વિસ્તાર વિશે ચર્ચા કરીશું. મિત્રો, વિચાર વિસ્તાર આ જે શબ્દ છે એ ક્યારેક ક્યારેક એના બે અર્થ છે, કાં તો કોઈ વિચાર વિસ્તાર કાં તો અર્થ વિસ્તાર. આ બંને શબ્દો અલગ છે, પરંતુ એનો જે અર્થ થાય છે, એનો જે મિનિંગ છે એ એક જ છે. એટલે કે વિચાર વિસ્તાર શું છે, વિચાર વિસ્તાર એટલે શું, આ શબ્દ જે છે ને એને સાંભળતાની સાથે જ એ પોતાનો પરિચય આપી દે છે. એ શબ્દો વિચાર વિસ્તાર આ બંને શબ્દો છે, બંને શબ્દો ખ્યાલ આવી જ જાય છે કે શું કહેવા માંગે છે. બરાબર? એટલે વિચાર વિસ્તાર એ તેના શબ્દો પોતાનો પરિચય આપી દે છે કે વિચારનો વિસ્તાર. હવે કોનો વિચાર અને કેટલો વિસ્તાર, આ બે પ્રશ્નો આપની અંદર ઉદ્ભવે છે કે કોનો વિચાર અને કેટલો વિસ્તાર. જો આ બંને પ્રશ્નોને યોગ્ય રીતે સમજી લઈશું, યોગ્ય માહિતીના સંદર્ભમાં સમજી લઈશું, તો આ વિચાર વિસ્તાર એટલે શું એ ખ્યાલ આવી જશે. એટલે કે વિચાર વિસ્તારની જે પર્ટિક્યુલર વ્યાખ્યા આપવામાં આવી છે એ વ્યાખ્યાને મેં બે ભાગમાં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. વિચાર વિસ્તાર શબ્દ વિશે સાહિત્યિક વાત જે છે કે વિચાર વિસ્તાર એટલે શું, સાહિત્યના સંદર્ભમાં જે વાત રજૂ કરેલી છે તેને મેં બે ભાગમાં વિભાજિત કરીને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. એનો પ્રથમ ભાગ છે કે ક્યારેક કવિઓ, લેખકો કે વિચારકો પોતાના કથનને શબ્દ સ્વરૂપે રજૂ કરે છે, જેમાં ઉત્તમ જીવન સત્ય વનાયેલું હોય છે. થોડું સમજજો, મેં બે ભાગ એટલા માટે જ પાડ્યા છે કે વિસ્તૃત હું એ વ્યાખ્યાને તમારા સુધી આપી શકું, તમને સમજાવી શકું કે ક્યારેક ક્યારેક કવિઓ છે, લેખકો છે, વિચારકો છે, એ લોકો પોતાનો જે વિચાર છે, પોતાની જે વાતો છે, જે સાહિત્યના સંદર્ભે અન્ય સમાજના માણસો સુધી પહોંચાડવા માગે છે, તે વાતોમાં ક્યાંક ક્યાંક જીવન સત્યો છુપાયેલા હોય છે. આ જે જીવન સત્યો છે એને રજૂ કરવા માટે એ લોકોએ શાબ્દિક, કાવ્યાત્મક, અલંકારિત કોઈ ભાષાનું, એટલે કે ભાષા તો એક જ છે ગુજરાતી, એની અંદર એવા શબ્દોનું પ્રયોજન કર્યું હોય છે. એ જે શબ્દો છે એની અંદર આવા જીવન સત્યો છુપાયેલા છે. હવે બીજો ભાગ શું છે આનો, તો જ્યારે આવું કોઈ કથન, એટલે કે કવિઓ, લેખકો, વિચારકોએ જ્યારે જીવન સત્યને વર્ણવવા માટે જે શબ્દોનું પ્રયોજન કર્યું છે, એ શબ્દોમાં ક્યારેક આવા કોઈ કથનમાં વિચાર, અર્થ કે મર્મને વિસ્તારીને વર્ણવવામાં આવે તેને વિચાર વિસ્તાર તરીકે ઓળખવામાં આવે છે. કવિઓ દ્વારા, લેખકો દ્વારા, વિચારકો દ્વારા જે કંઈ પણ જીવન સત્યના સંદર્ભમાં, જે કંઈ પણ માહિતીના સંદર્ભમાં જે વાતો મૂકવામાં આવી છે તે વાતોને વિસ્તારીને અન્યને સમજાવવી તેને વિચાર વિસ્તાર તરીકે ઓળખવામાં આવે છે. આ બહુ સુંદર અને સરળ ભાષામાં સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. કારણ શું છે, તો વિચાર વિસ્તાર આ શબ્દ કે અર્થ વિસ્તાર આ જે શબ્દ છે એ શબ્દનો જેટલો પરિચય આપણને ખબર હશે એટલી આપની એ લખવાની શક્તિઓ ખુલશે. એના પાછળનું રહસ્ય, એના પાછળનો વિચાર એટલો જ છે, આ વાતો રજૂ કરવા પાછળનો વિચાર એટલો જ છે કે તમે જે પણ કંઈ લખાણ લખી રહ્યા છો એ લખાણ શું છે, તમે શેમાં લખાણ કરી રહ્યા છો. લેખન સ્વરૂપ એ ભાષા સાહિત્યનું એક સ્વરૂપ છે. એની અંદર જેમાં લખાણ લખીએ છીએ એની ઊંડાણપૂર્વકની માહિતી હોવી આવશ્યક છે. એટલા માટે મેં આ વિચાર વિસ્તાર શબ્દને તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. ક્યારેક ક્યારેક આ જે વિચારો કવિઓ, લેખકો દ્વારા જે વિચારો છે ને એ વિચારોને રજૂ કરવાનું જે માધ્યમ છે
તે માધ્યમ કાવ્ય પંક્તિ, ગદ્ય ઉક્તિ આ પ્રમાણેનું હોય છે. ઉદાહરણના સંદર્ભમાં લેવું હોય તો આળસ એ જીવતા માણસની કબર છે. આ પંક્તિના સંદર્ભમાં, ગદ્ય ઉક્તિના સંદર્ભમાં આને સમજી શકીએ છીએ આપણે, બરાબર. એટલે કવિઓ સમજાવવાનો શું પ્રયત્ન કરી રહ્યા છે જનજીવનમાં? તો જનજીવનના લોકોને એ પ્રયત્ન કરી રહ્યા છે કે આળસ દૂર કરો, કાર્ય કરો. આપણે તો ભારતીય સંસ્કૃતિમાં વૈદિક સંસ્કૃતિને માનનારા લોકો છીએ, એટલે એ સમજાવે છે કે આળસ એ આપના માટેની નથી, એટલે આળસને દૂર કરો અને કંઈક ના કંઈક કાર્યમાં પરોવાયેલા રહો, બરાબર. તો એ જે વાત છે એને આખી આવડી મોટી વાતને એમને સંક્ષિપ્તમાં શબ્દોની એવી ગોઠવણીના સંદર્ભમાં સમજાવી છે. હવે આ જે વાત છે કે પંક્તિ, ગદ્ય, ઉક્તિ, વિચાર, અર્થને કે મર્મને વિસ્તારીને સમજાવવું, તેને વિચાર વિસ્તાર તરીકે ઓળખવામાં આવે છે. આ બે ભાગ એક વ્યાખ્યાના છે અને આ અલગ વિચાર છે આના સંદર્ભનો. ક્યારેક કવિઓ, લેખકો કે વિચારકો પોતાના કથનને શબ્દ સ્વરૂપે રજૂ કરે છે જેમાં ઉત્તમ જીવન સત્યો વણાયેલા હોય છે. જ્યારે આવું કોઈ કથન છે એ કથનના વિચારને, અર્થને કે મર્મને વિસ્તારીને વર્ણવવામાં આવે ત્યારે તેને વિચાર વિસ્તાર તરીકે ઓળખવામાં આવે છે. આ આખી વાત એક સમજાય. આ જ વાતના અર્થને, મર્મને બરાબર રીતે પકડે એવી વાત છે કે કોઈ પંક્તિ કે ગદ્ય ઉક્તિના વિચારને, અર્થને કે મર્મને વિસ્તારીને વર્ણવવું તે વિચાર વિસ્તાર. બંને વિચાર વિસ્તારના જ અર્થ છે અને બંને સાહિત્યિક રીતે જે અર્થ ઉત્પન્ન કરે છે વિચાર વિસ્તારનો, તે જ અર્થ અહીં મેં દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે. હવે વિચાર વિસ્તારના અર્થને તો જાણી લીધો છે, અર્થને તો સમજી લીધો છે. હવે શું છે તો એક સુંદર મજાનો વિચાર, બરાબર ધ્યાનથી આ વિચારને સમજજો. વચ્ચે એક વિચાર હું રજૂ કરું જ છું. એ વિચાર એટલા માટે રજૂ કરું છું કે મુખ્ય હાર્દરૂપ વસ્તુ તમારાથી છૂટી ન જાય. એટલે વિચાર વિસ્તારનું જ્યારે તમે વિસ્તરણ કરી રહ્યા છો, કોઈ કવિના કે કોઈ લેખકના કે વિચારકના કોઈ એવા વાક્યને, કોઈ એવા શબ્દને જે સાહિત્યિક મર્મ છુપાવીને લખાયેલા શબ્દો છે, એ શબ્દનો તમે જ્યારે અર્થનો વિસ્તૃત સ્વરૂપ આપી રહ્યા છો ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાની જરૂરિયાત છે કે વિચાર વિસ્તારમાં આપેલી જે પંક્તિ છે એ પંક્તિ નિશ્ચયાત્મક અભિપ્રાય કે રૂપક હોય છે. વિચાર વિસ્તાર કરવા માટે જે પંક્તિ આપણે પસંદ કરીએ છીએ ને એ પંક્તિ નિશ્ચયાત્મક એટલે નક્કી છે, એમાં કોઈ દ્વિધા નથી, કોઈ એવી શંકા નથી. નિશ્ચયાત્મક એ કોઈકનો અભિપ્રાય છે અથવા કોઈના કોઈ રૂપકમાં લખાયેલી છે. તેને અનુરૂપ દલીલો સાદી સરળ ભાષામાં રજૂ કરવી. આ એટલા માટે મેં પાછળ વાક્ય જોઈન્ટ કર્યું છે કે આ નિશ્ચયાત્મક અભિપ્રાય કે રૂપક છે જ. હવે તમે એવા જ શબ્દોનું પ્રયોજન કરશો, એવી જ વાતો રજૂ કરશો જે અલંકારિત હશે તો એને બરાબર ન્યાય આપી શકાશે. પરંતુ જેને સમજાવવા માટેનો, વિચારનો વિસ્તાર કરવા માટેની જે ભાષા છે ને આપની, એ ભાષા અથવા એ દલીલો જે મૂકવાના છીએ તે સાદી સરળ ભાષામાં મૂકવી હિતાવત છે. કારણ કે કોઈ કાવ્ય પંક્તિ અથવા કોઈ કવિનો કે લેખકનો જે વિચાર છે તે વિચારને આપને કોઈકને સમજાવવાનો છે, લેખિત સ્વરૂપમાં સમજાવવાનો છે. જો કે અહીંયા કોઈકને શબ્દની જગ્યાએ હું તમને એવું કહી શકું કે પરીક્ષકને આપને આ વાતને યોગ્ય છે કે નહીં, યોગ્ય ન્યાય મળી શકે છે કે નહીં, એ સંદર્ભમાં રજૂ કરવાની છે. એટલે એની જે સમજાવવા માટેની આપણે જે દલીલો રજૂ કરીએ, જે વાત રજૂ કરીએ તે સાદી સરળ ભાષામાં હોવી આવશ્યક છે. એટલે આ વિચાર, કોઈ પણ વિચાર વિસ્તાર લખતા પહેલા આ વિચારને યાદ કરી લેવો બહુ જ જરૂરી છે. હવે આપણે એ જાણી લીધું છે કે વિચાર વિસ્તાર શબ્દનો અર્થ શું છે, વિચાર વિસ્તારની પર્ટિક્યુલર વ્યાખ્યા શું છે. વિચાર વિસ્તાર કરતા પહેલા આપણે એ પણ જાણી લીધું છે કે કોઈક કવિ, લેખક દ્વારા એને
કંઈક અલંકારિત ભાષામાં કંઈક પોતાની રીતે મૂકવાનો પ્રયત્ન કરેલો છે. હવે જ્યારે એ વિચારનો આપણે વિસ્તાર કરવા જઈ રહ્યા છીએ ત્યારે તેનું લેખન સ્વરૂપ કેવું હોવું જોઈએ, તો એ લેખન સ્વરૂપને સમજવાનું છે કે વિચાર વિસ્તારનું લેખન કાર્ય કેવી રીતે કરવું. તો બહુ સુંદર માહિતીઓ ધીરે ધીરે એક એક પોઈન્ટ મેં મૂક્યા છે કે આપેલ પંક્તિને ધ્યાનથી 4 થી 5 વાર વાંચો અને તેમાં રહેલા મુખ્ય અર્થને ગ્રહણ કરો. આ વાત છે એ એવું ક્યારેક એવું લાગે કે સર આપેલ પંક્તિ હોય અને કોઈ વાંચ્યા વગર તો થોડી એનો વિચાર વિસ્તાર કરવાનો છે, પરંતુ મેં તમને અહીં 4 અને 5 4 થી 5 વાર વાંચવાની કહી છે એટલા માટે કે એની અંદર જે છુપાયેલું રહસ્ય છે ને એ ક્યારેક કોઈકને એક વાર મળી લઈએ, 2 વાર મળી લઈએ, પણ 3-4 વાર મળીએ તો એનું વ્યક્તિત્વ આપણને ખ્યાલ આવે કે હા હવે ખ્યાલ આવ્યો કે આ વ્યક્તિ કેવો છે. એવી જ રીતે કોઈ પણ પંક્તિનો જે વિચાર આપેલો છે એનો વિસ્તાર આપણે યોગ્ય શબ્દોમાં કરવાનો છે, તો એની પાછળ જે છુપાયેલો અર્થ છે, જે મર્મ છે, એને જાણવા માટે 4 થી 5 વાર એને ધ્યાનપૂર્વક વાંચો. વાંચ્યા પછી શું કરવાનું છે, તો વાંચ્યા પછી વિચાર વિસ્તારને સામાન્ય રીતે ફકરા કે વિભાગમાં દર્શાવવો હિતાવત છે. હવે વાંચી લીધું છે, મને ખ્યાલ આવી ગયો છે કે આ પંક્તિ લખવા પાછળ કવિનો ઉદ્દેશ્ય શું છે, કવિ આ શબ્દો દ્વારા જન સમાજને શું માર્ગદર્શન આપવા માંગી રહ્યા છે. હવે આ વાત ખ્યાલ આવી ગયા પછી એને મેં સામાન્ય રીતે કે એનું લેખન કાર્ય જે કરવાનું છે એ લેખન કાર્ય કેવી રીતે, તો સામાન્ય રીતે ફકરા વાઇઝ એનું લેખન કાર્ય કરવાનું છે. એવું નથી કે આ પ્રથમ પંક્તિની વાત છે, આ એ પંક્તિના બીજા ભાગની વાત છે, આ ત્રીજા ભાગની વાત છે, તો આવી રીતે એ વાતોને રજૂ કરવાની નથી. બરાબર, સામાન્ય રીતે એને ફકરા વાઇઝ દર્શાવવાનું છે. જે આપણે નિબંધ લેખનની વાતને જ્યારે પ્રશ્ન નંબર 1માં સમજ્યા હતા ને એમાં પણ જે 3 વિભાગ નિબંધના પાડવામાં આવ્યા હતા, સેમ એવી જ રીતે વિચાર વિસ્તારને પણ 3 ભાગમાં વિભાજિત કરવાનો છે. પરંતુ ખાસ ધ્યાન આપજો કે ત્યાં પ્રસ્તાવના છે, આરંભ છે, મધ્ય ભાગ છે અને ઉપસંહાર છે. જ્યારે અહીં સેમ આ 3 વાતને મૂકી શકીએ છીએ, પરંતુ ત્યાં તમારે વિચાર વિસ્તાર નિબંધ લેખનના સંદર્ભમાં જે પ્રસ્તાવના આપવાની છે તેમાં વિષયનો પરિચય કરાવવાનો છે. જ્યારે અહીં પ્રથમ ભાગની અંદર શું લખશો, તમે પ્રથમ ભાગની અંદર શું માહિતી આપશો એની વાત રજૂ કરી છે કે પહેલા વિભાગમાં આપેલ પંક્તિનું રહસ્ય, મર્મ કે ધ્વનિ સ્પષ્ટ કરી દો. જે આપણે જાણી લીધું, 4 થી 5 વાર વાંચી અને જાણી લીધું કે કવિ શું કહેવા માંગી રહ્યા છે. તો જે માહિતી મને 4 થી 5 વાર વાંચતાની સાથે મળી ગઈ છે એ માહિતીને આપણે પ્રથમ વિભાગમાં, હવે પ્રથમ વિભાગ કેવી રીતે લખવો, તો જે પણ કોઈ પંક્તિ આપી છે એ પંક્તિને રજૂ કરવાની છે કે પ્રસ્તુત પંક્તિમાં, કદાચ પેપરની અંદર એ પંક્તિની નીચે કવિનું કે કોઈ વિચારકનું કે કોઈ લેખકનું નામ પણ લખેલું હોય તો આપણને સરળ પડશે કે પ્રસ્તુત પંક્તિમાં ફલાણા કવિ દ્વારા 4 થી 5 વાર વાંચીને જે મુખ્ય અર્થ બહાર નીકળ્યો છે એ અર્થને દ્વારા આ અર્થ બહાર નીકળી રહ્યો છે, અથવા આ અર્થને ઉજાગર કરવા માટે, આ અર્થને સમજાવવા માટે આ પંક્તિનો પ્રયોગ કવિ દ્વારા કરવામાં આવ્યો છે. એટલે પહેલા વિભાગમાં આપેલ પંક્તિનું રહસ્ય, એનો મર્મ અને એનો જે ધ્વનિ છે, એ શબ્દો પાછળ છુપાયેલો કવિનો જે અવાજ છે તે પ્રથમ પંક્તિની અંદર, પ્રથમ ભાગની અંદર રજૂ કરી દેવાનો છે. પછી શું, બીજા ભાગની અંદર શું લખીશું આપણે? પહેલા ભાગની અંદર આપણે 4 થી 5 વાર વાંચીને એનો અર્થ જે ફલિત થતો હતો, અર્થ જે નીકળતો હતો, એ અર્થને અહીં રજૂ કરી દીધો છે. પરંતુ થોડા શબ્દોમાં પ્રથમ ભાગ છે ને એને લગભગ નહીં તો 2 કે 2.5 લીટીમાં લખી દેવો. બરાબર. હવે કહેવા માંગે છે કે વિચાર વિસ્તારનો જે મધ્ય ભાગ છે, બીજો જે ભાગ છે, એની અંદર એ જે વાત કવિ દ્વારા રજૂ કરાયેલી છે એને સદ્રષ્ટાંત વિષયને અનુરૂપ અન્ય પંક્તિઓથી વિસ્તરણ કરો.
અન્ય પંક્તિઓ એવી લેજો, હું થોડી વાતને અહીં સમજાવીશ કે એ પંક્તિઓ પ્રચલિત હોય, એ પંક્તિઓ લોકો જાણતા હોય. મોટાભાગે એવી પંક્તિઓને અહીં રજૂ કરવાની એટલા માટે છે કારણ કે આપણે સરળ સાદી ભાષામાં વિચારનો વિસ્તાર કરી રહ્યા છીએ. એટલે બીજા ભાગની અંદર આપેલ પંક્તિ છે એ પંક્તિને સદ્રષ્ટાંત ઉદાહરણ આપીને સમજાવો કે કવિએ આ પંક્તિમાં આ જે મર્મ, આ જે ધ્વનિ એમાંથી નીકળી રહ્યો છે એ વસ્તુને કોઈ પર્ટિક્યુલર ઉદાહરણ આપો અને એ ઉદાહરણથી એને સમજાવો. સમજાવ્યા બાદ તે વિષયને અનુરૂપ જો કોઈ એવી પંક્તિ તમને જે લોકોક્તિ છે, જલ્દી લોકો એ પંક્તિને સમજી શકે છે એવી પંક્તિ દ્વારા એને વિસ્તૃત સમજાવવાનો બીજા ભાગમાં પ્રયત્ન કરો. અને ત્રીજા ભાગની અંદર આપેલ પંક્તિ, કવિએ આ પંક્તિ શા માટે લખી છે, આપણે એનો ધ્વનિ, એનો અર્થ બરાબર રીતે ઉદાહરણ સહિત બે ભાગમાં સમજાવી દીધો છે. પરંતુ આ પંક્તિ લખવા પાછળનું કવિનું તાત્પર્ય શું છે, એમાંથી ફલિત થતો અર્થ શું છે, કવિએ આ વાત જે મૂકી છે એમાંથી એમને કંઈક એવો બોધ લોકોને આપવો છે, એ બોધ શું છે, એ ત્રીજા ભાગની અંદર તમારે લખવાનો છે. ત્રીજો ભાગ પણ 3 કે 4 લાઈનનો અથવા 2 કે 2.5 લાઈનનો હશે તો ચાલી જશે. બરાબર. તો 3 ભાગની અંદર વિચાર વિસ્તારને લખવાનો છે. આ પ્રાથમિક માહિતી છે. વિચાર વિસ્તાર શું છે, આપણે કોઈ પણ વિચાર વિસ્તાર લખીએ છીએ તો આપણને એ ખ્યાલ હોવો જોઈએ કે વિચાર વિસ્તાર શું છે. વિચાર વિસ્તાર એટલે વિચારનો વિસ્તાર. તરત જ પ્રશ્ન થઈ જાય કે કોનો વિચાર અને કેટલો વિસ્તાર. એ પણ જાણી લીધું કે કોઈ કવિ, લેખક કે વિચારક દ્વારા કોઈ જીવન રહસ્ય છુપાયેલું હોય તેવી કોઈ પંક્તિ છે, એ પંક્તિનો જે વિચાર છે તેનો વિસ્તાર. હવે એ પણ જાણી લીધું છે કે એને આ વિસ્તારને, કવિના કે લેખકના વિચારના વિસ્તારને લેખિત સ્વરૂપ કેવી રીતે આપવાનું છે. તો 3 ભાગમાં એને લેખિત સ્વરૂપ આપવાનું છે. બરાબર. હવે જાણવાનું એ છે, હું તમને જે લાસ્ટ લેવાયેલી જે પરીક્ષા છે છેલ્લી ક્લાસ 1-2ની, એમાં પૂછાયેલા એક વિચાર વિસ્તારના મર્મને, અર્થને ખોલીને સમજાવીશ. પરંતુ વિચાર વિસ્તારની આ વાતો ચાલી રહી છે ને એ દરમિયાન મારા માઇન્ડની અંદર, મારા વિચારમાં એક વિચાર આવી રહ્યો છે કે આ વિચાર શબ્દ છે ને, તો એક વિચાર એવો કહી દો, એવી વાતને રજૂ કરી દો કે ધ્યાન આપજો આ વિચાર પર ખાસ, કે વિચાર વિસ્તારની અંદર એક બુંદ જેવા વિચારને સાગરની જેમ વિસ્તારીને વર્ણવવાનો છે. એક બુંદ જેવો વિચાર જે કવિ દ્વારા ઓલરેડી મૂકી દીધેલો છે. એ બુંદ જેવો જે વિચાર છે એને આપને પરીક્ષાની અંદર વિસ્તારીને, કેવી રીતે વિસ્તારવાનો છે, તો સાગરની જેમ વિસ્તારીને ત્યાં રજૂ કરવાનો છે. હવે આ બંને શબ્દોને બરાબર કનેક્શન આપજો અને સમજજો કે પરીક્ષાની અંદર એ પંક્તિ પૂછી છે તો એ પંક્તિને સંપૂર્ણ, એ પંક્તિનો ધ્વનિ ત્યાં આપને રજૂ કરી દેવાનો છે. બરાબર. એટલે પંક્તિ જેટલી સાગરમાં સમાવવાની છે એટલો સાગરનો વિસ્તાર કરી દેવો. આ એક વિચાર મારા મનમાં સતત આવતો કે વિચાર વિસ્તારને આ શબ્દ પણ એક રજૂ કરી શકાય એવો છે. બરાબર. હવે આપણે જોઈએ, આપણે સમજીએ કે વિચાર વિસ્તાર એ જીપીએસસીની પરીક્ષામાં શા માટે પૂછાય છે. તો જીપીએસસીની પરીક્ષાની અંદર કંઈક આવો પ્રશ્ન આવે છે કે નીચે આપેલ 3 વિકલ્પમાંથી કોઈ પણ 2 પંક્તિઓનો આશરે 100 થી 150 શબ્દમાં વિચાર વિસ્તાર કરો. હવે ક્લાસ 1-2 એટલે કે અધિકારી બનનાર વ્યક્તિ જે છે, આમ તો લોકો તો ન કહેવાય, વ્યક્તિ જે છે એ વ્યક્તિઓને વિચાર વિસ્તાર એટલે કે પોતાની માતૃભાષા, ગુજરાતમાં આ આવે છે એટલે પોતાની માતૃભાષાની અંદર જે કવિઓ, લેખકો દ્વારા જે જીવન રહસ્યો, જે સમાજ સુધારણાના કાર્યો કરવામાં આવ્યા હતા અથવા એમને પોતાના જીવનમાં જે અનુભવો કર્યા છે એ અનુભવોનો નિચોડ રૂપ એક પંક્તિ દર્શાવવામાં આવે છે. એ પંક્તિને આ અધિકારીના સંદર્ભમાં
એ કેવી રીતે પોતાની માતૃભાષામાં લખી શકે છે અને એ લખવાના પાછળ તમારો ભાષાકીય અભિગમ કેવો છે, તમે તમારી માતૃભાષાને કેટલે સુધી સમજી શકો છો, એવા બધા ઘણા બધા વિચારો એ લોકો કરી અને પછી આ પ્રશ્ન મૂકતા હશે એવું મારું મંતવ્ય છે. તો જોઈએ કે ગઈ જે છેલ્લી પરીક્ષા લેવાઈ છે એ પરીક્ષામાં કયા કયા 3 વિચાર વિસ્તાર પૂછાયા હતા. તો સૌથી પહેલો છે ગહન નિધિ હું મોજુએ હું વળી ઘન વર્ષન અભિનવ સ્વરૂપે પામું હું સદૈવ વિસર્જન. રાજેન્દ્ર શાહની આ પંક્તિ છે. રાજેન્દ્ર શાહ વિશે હું તમને સમજાવી દઉં કે હું પણ રાજેન્દ્ર શાહના ગામનો જ વતની છું. એટલે કે રાજેન્દ્ર શાહ કપડવંજના છે અને હું પણ કપડવંજનો જ છું. તો રાજેન્દ્ર શાહ વિશે થોડી ઊંડાણપૂર્વકની માહિતી પણ મેળવેલી છે અને એમના વિશે જાણ્યું છે. કારણ કે કોઈ આપણા ગામનો વ્યક્તિ જ્યારે કંઈક મોટી સિદ્ધિ પ્રાપ્ત કરે, જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવેલ વ્યક્તિ છે, તો એ જ્યારે આવી કોઈ સિદ્ધિ પ્રાપ્ત કરે છે તો આપણે એના વ્યક્તિત્વને જાણવું જરૂરી છે. અને આ પંક્તિ કદાચ તમે ધ્યાનથી વાંચશો ને, મેં કહ્યું છે કે 4 થી 5 વાર, તો એની અંદરથી તમને પોતાના જીવનનો નિચોડ દેખાઈ રહ્યો છે. તમે આને 2 થી 4 વાર વાંચો. એક વાર તો હું ફરી વાંચીશ, મને ગમે પણ છે કે ગહન નિધિ હું મોજુએ હું વળી ઘન વર્ષન અભિનવ સ્વરૂપે પામું હું સદૈવ વિસર્જન. હવે જ્યારે વિસર્જનની વાતો આવતી હોય ને ત્યારે સમજવું કે કવિએ ક્યારેક ક્યારેક આ વિચારને ક્યાં જઈને રજૂ કર્યો હશે. તો આ પંક્તિ હજુ 2-3 વાર વાંચશો ને તો તમને થોડો અનુભવ આવતો જશે, થોડી માહિતી આવતી જશે કે આ પંક્તિ લગભગ નહીં ને તો કવિએ વૃદ્ધાવસ્થામાં લખી હશે. કારણ કે એનો નિચોડ દેખાઈ રહ્યો છે, સાહિત્યની ઉપર એની પકડ, એના શબ્દો ઉપરની પકડ દેખાઈ રહી છે. એટલે આ એક પંક્તિ છે. બીજી પંક્તિ કઈ પૂછાઈ હતી? તો વનનો લીલો અંધકાર જેમ કહે તેમ સૌ કરે, ચરે ફરે રતિ કરે, ગર્ભને ધરે અવતરે મરે. સિતાંશુ યશચંદ્ર નામના કવિ છે, એમના દ્વારા આ પંક્તિ લખાઈ છે. કેટલું ગહન ચિંતન છે. બરાબર ધ્યાનથી સમજો કે વનનો લીલો અંધકાર છે, એ અંધકારની અંદર એ અંધકાર જેમ કહે છે તેમ સૌ કરે છે. સૌ કરે છે એટલે કે તેમાં રહેનારા, પ્રકૃતિમાં રહેનારા બધા જ લોકો શું કરે છે? તો ચરે છે, ફરે છે, રતિ કરે છે, ગર્ભને ધરે છે, પછી શું કરે છે? તો અવતાર લે છે અને છેલ્લે મૃત્યુ પામે. કેટલું જીવન સત્ય 2 પંક્તિમાં સમજાવી દીધું છે કે જેનો જન્મ છે તેનું મૃત્યુ છે. આ પંક્તિનો વિચાર વિસ્તાર કરો ત્યારે આવી કઈ વાતો મૂકી શકાય કે પૃથ્વી પર જેને જન્મ લીધો છે એ મૃત્યુ પામવાના જ છે. બરાબર. એટલે વનનો લીલો અંધકાર જેમ કહે તેમ સૌ કરે, આ પણ આધ્યાત્મિક સ્વરૂપે આને લઈ જાઓ તો પણ એમાંથી ઘણા બધા અર્થ ફલિત થશે. તો સિતાંશુ યશચંદ્રની આ જે પંક્તિ છે એ પંક્તિ પણ ઊંડાણપૂર્વકનો અભ્યાસ સાહિત્યનો માગી લે છે જ્યારે આ વિચારનો વિસ્તાર કરવાનો થાય છે ત્યારે. અને ત્રીજો જે ભાગ હતો એ પન્ના નાયકે જે પોતાનો નિચોડ છે, અનુભવ છે, એના આધારે રજૂ કરેલી વાત મૂકી છે કે આપણે તો છીએ પુસ્તકના સામસામા 2 પુષ્ટો. પુસ્તક હોય એના એક છેલ્લું પેજ અને એક પહેલું પેજ, તો પુસ્તકના સામસામા 2 પુષ્ટો. સમયુક્ત પણ અલગ અલગ. સંયુક્ત છે, જોડાયેલા છે, પરંતુ અલગ અલગ છે. માત્ર સિવાય ગયેલા કોઈ ઋણાનુબંધ દોરાથી. આ ઋણાનુબંધ શબ્દ છે ને ખતરનાક છે, આધ્યાત્મિક શબ્દ છે અને કર્મ સાથે એને ઘણો બધો કનેક્શન છે. બરાબર. તો માત્ર એ શબ્દને સમજવું અત્યારે હિતાવત નથી, આપનું લેક્ચર વધી જશે. એટલે સમજો કે પુસ્તકના 2 પાના છે એને જીવનના 2 લોકો સાથે એને સરખાવવાનો પ્રયત્ન કર્યો છે. મર્મને જાણજો, અર્થને જાણજો, કારણ કે વિચાર વિસ્તારમાં અર્થ મહત્વનો છે. બરાબર. એનો ધ્વનિ મહત્વનો છે. એટલે આપણે તો છીએ પુસ્તકના 2 પાના. બરાબર. 2 આગળનું ને પાછળનું છેલ્લા 2 પાના કોઈક ના કોઈક એટલે કે કનેક્શનથી જોડાયેલા છીએ. પરંતુ
જોડાયેલા હોવા છતાં અલગ છીએ. બરાબર. માત્ર જોડાણ શેનું છે? તો ઋણાનુબંધ સંબંધનું જોડાણ છે. બહુ જ ગહન ચિંતન, પોતાનું જે ચિંતન છે એ આવા શબ્દો દ્વારા કવિઓ છૂટું પાડતા હોય છે, સમાજને આપતા હોય છે. અને આમાંથી ઘણી એવી વાતો છે જે આપણે જીવનની અંદર શીખી લઈએ, જાણી લઈએ તો બીજા કંઈ શાસ્ત્રો જાણવાની કે વાંચવાની જરૂર પણ નહીં પડે. તો 3 જે છેલ્લી પરીક્ષામાં પૂછાયા હતા એ 3 વિચાર વિસ્તાર અહીં મેં તમને સમજાવ્યા છે. હવે આ 3માંથી કોઈ એક વિચાર વિસ્તારને લઈએ અને એને સમજીએ કે કેવી રીતે એનો વિચાર વિસ્તાર આપણે કરીએ તો પરીક્ષામાં ઉત્તમ ગુણ પ્રાપ્ત કરી શકીએ, ઉત્તમ માર્ક્સ પ્રાપ્ત કરી શકીએ. તો સૌથી પ્રથમ છે રાજેન્દ્ર શાહનું. તો રાજેન્દ્ર શાહની જે વાત છે એને આપણે સમજીએ. ફરી એકવાર હું વાંચીશ. ગહન નિધિ હું મોજુએ હું, વળી ઘણ વર્ષન અભિનવ સ્વરૂપે પામું હું સદૈવ વિસર્જન. ટુકડા ટુકડા કરી નાખશો ને તો પણ થોડો થોડો અંદાજ આવતો જશે. ગહન નિધિ હું મોજુએ હું, વળી ઘણ વર્ષન અભિનવ સ્વરૂપે પામું હું. પછી આ શબ્દ છે ને એ અલગ છે, સદૈવ વિસર્જન. આમાં કેવું છે કે પંક્તિની પાછળનો અવાજ કવિનો જે છે ને એને બહાર કાઢવો છે. 4 થી 5 વાર વાંચીને બહાર કાઢવાનો છે. પરંતુ જ્યારે તમે 4 થી 5 વાર વાંચો છો ને ત્યારે એની અંદર શું કરવાનું છે તો એક શબ્દ શા માટે કવિએ અહીં ગોઠવ્યો હશે, શા માટે આ શબ્દોને મૂક્યા હશે, એના પાછળ દાખલા તરીકે નિધિ શબ્દ છે, મોજુ શબ્દ છે, ગહન શબ્દ છે, એના ઘણા બધા અર્થ થાય છે. તો એ અર્થમાંથી કયો અર્થ કવિ અહીં પકડવા માંગી રહ્યા છે, સમજાવવા માંગી રહ્યા છે. તો જ્યારે 4 થી 5 વાર તમે વાંચો છો ને ત્યારે તમારે આ દરેકે દરેક શબ્દના અર્થને જાણી લેવાનો છે. તો ચલો આપણે એ પણ કરી લઈએ કે આના જે દરેકે દરેક શબ્દ છે એ દરેકે દરેક શબ્દને જોઈએ કે એનો અર્થ શું થાય છે, સાહિત્યિક રીતે એ શબ્દનો અર્થ શું થાય છે. તો સૌથી પહેલો શબ્દ છે ગહન. તો ગહન શબ્દનો અર્થ થાય છે ઊંડું, ઘાટ, દુર્ગમ, દુર્લભ, અકળ, ગૂઢ. ઊંડું છે, અહીંયા જ્યારે નિધિ શબ્દ જોઈશું ત્યારે ખબર પડશે આપણને કે ગહન શબ્દની સાથે નિધિ શબ્દ કેમ મૂક્યો છે. કારણ કે ગહન એક જ શબ્દના આટલા બધા અર્થ થઈ રહ્યા છે કે ઊંડું શબ્દ લીધો છે, ઊંડું નિધિ હું, ગાઢ નિધિ હું, દુર્ગમ નિધિ હું, દુર્લભ નિધિ હું, અકળ નિધિ હું. આ બધા જ શબ્દોને જોવાનો અત્યારે આપણી પાસે સમય છે સમજવાનો, શીખવાનો. એટલા માટે હું તમને વિસ્તૃત સમજાવી રહ્યો છું. પરીક્ષાની અંદર તો તરત જ ખ્યાલ આવશે જો આવી રીતે અભ્યાસ કરેલો હશે તો. બરાબર. ઘણા લોકો ડાયરેક્ટ બતાવી દે છે કે ભાઈ ચલો આ વિચાર વિસ્તાર છે અને પ્રથમ જે ભાગ છે એમાં આ લખો, બીજા ભાગમાં આ લખો ને ત્રીજા ભાગમાં આ લખો. તો એ વિચારનો વિસ્તાર એ વ્યક્તિએ કર્યો છે, એ વિચારને એ વ્યક્તિ સમજ્યો છે અને એ વ્યક્તિ એ કર્યો છે. તો એ એની રીતે યોગ્ય હશે, પરંતુ મારે મારી રીતે રજૂ કરવાનો છે કે કવિ જે કહેવા માંગે છે એ મારી દ્રષ્ટિ શું છે કવિમાં. કવિની જે વાત છે એમાં કોઈ એવો પોઈન્ટ કદાચ એમનામાં છૂટી ગયો હોય પણ મારે એ છોડવો નથી, મારે ઉત્તમ માર્ક્સ લેવા છે. એટલે હું દરેકે દરેક શબ્દને સમજીશ કે ગહન શબ્દના અર્થ આટલા બધા છે, એમાંથી કવિએ કયો અર્થ પસંદ કર્યો હશે. બીજો અર્થ છે નિધિ શબ્દ. તો નિધિ એટલે ભંડાર અથવા ખજાનો. બરાબર. પૈસાના સંદર્ભમાં પણ લઈ શકીએ અને આમાંથી કોઈ શબ્દ પસંદ કરીને લઈ શકીએ આપણે. હવે આ ગહન નિધિ હું શબ્દને આપણે સમજી શકીશું કે ઊંડો ભંડાર હું, ગાઢ ખજાનો હું, દુર્ગમ ભંડાર હું, દુર્લભ ખજાનો હું. જોડે જોડે આવતું જાય છે ખ્યાલ, સમજ. હા, આવતી જાય છે કે દુર્ગમ ખજાનો હું અથવા ભંડાર હું, દુર્ગમ ભંડાર છું અથવા દુર્ગમ ખજાનો છું. દુર્ગમનો અર્થ પણ આપણે જાણીએ છીએ કે ગહન છે, ઊંડું છે, જે જલ્દી પ્રાપ્ત થઈ શકે નહીં તેવું છે, એવો ખજાનો હું છું.
બરાબર. હું શબ્દને સમજવાનો જરૂરિયાત નથી કે હું એટલે હું, કવિ કોણ? રાજેન્દ્ર શાહ. બરાબર. પછી બીજો શબ્દ આપ્યો છે મોજું એ હું. તો મોજું શબ્દનો અર્થ શું લઈ શકીએ? તો મોજું એટલે પાણીનો તરંગ. જે મોજું આવે છે ને, પાણીની અંદર જે તરંગો ઉત્પન્ન થાય છે ને, એ તરંગ. એ શબ્દ આપ્યો છે, એની પાછળ શું છે છુપાયેલું? તો એનો અર્થ જેમનો અર્થ, એટલે કે આમ પાણીનો જે તરંગ છે ને એના જેવો હું, એવો અર્થ અહીં લઈ શકીએ છીએ. એટલે હું શબ્દને તો રાજેન્દ્ર શાહના સંદર્ભમાં જ સમજવાનો છે. હું એટલે રાજેન્દ્ર શાહ. વળી એટલે હજુ આ બે સિવાય પણ આગળ છે વાત. એટલે વળી ઘન વર્ષન. તો ઘન અને વર્ષન બંને શબ્દો છે. ઘન એટલે પુષ્કળ, ગીચ, ઘણું. મેં અલગ કર્યા છે ઘન વર્ષનને. બરાબર. કારણ કે ટુકડે ટુકડે જ્યારે સમજીશું ને તો જ એના અર્થને, એના ધ્વનિને પકડી શકીશું. એટલે મેં અલગ કર્યા છે. પુષ્કળ, ગીચ, ઘણું. વર્ષન એટલે વરસવું. વરસાદ જે વરસે છે ને એ વરસવું. તો કેવું વરસવું? પુષ્કળ વરસવું, ગીચ વરસવું, ઘણું વરસવું. તો પુષ્કળ વરસવું એવો અર્થ પણ અહીં કવિનો હોઈ શકે છે. બરાબર. કારણ કે ગીચ વરસવું એ પણ હોઈ શકે છે, ઘણું વરસવું એ પણ હોય. અર્થ તો એનો એ જ છે, પરંતુ અહીં સમજજો કે શબ્દોની પાછળ ધ્વનિ છે. આ ઘણ શબ્દના જ અર્થ છે, પરંતુ તમે પુષ્કળ શબ્દ વાપરો છો અને ગીચ શબ્દ વાપરો છો તો એની પાછળ જે કંઈક કહેવા માટેની જે વાત છે ને એ સમઅર્થી શબ્દો છે. આ બધા પોતાનો અર્થ સમાન છે, એટલે સમાન અર્થી શબ્દો છે. એટલે એના મર્મને જાણવો, એ શબ્દ મૂકવા પાછળના ધ્વનિને સમજવા માટે આપણે એક એક શબ્દને સમજી રહ્યા છીએ. તો અહીં કદાચ ત્રણ વાતોને તો સમજી શકીએ છીએ આપણે. તો દુર્લભ ખજાનો હું, પાણીનો તરંગ એટલે કે પાણીના તરંગ જેવો હું, ઘણ વર્ષન, વળી આ તો છે જ, વળી પુષ્કળ વરસવું. માત્ર આટલે જ નથી, પુષ્કળ વરસવું એ પણ હું જ છું. આગળ કહે છે અભિનવ. અભિનવ શબ્દનો અર્થ શું છે? તો તદ્દન નવું, શિખાવ જે હોય, એકદમ કાચું. નથી કહેતા આપણે નાના હતા ત્યારે રમતા હતા ને કંઈક, તો હું પાક્યો અને તું કાચો છું. એટલે કોઈ રમતમાં જે શીખવવું છે એ કાચો છે એવું કહેવાય છે. એટલે અભિનવ એટલે તદ્દન નવું છે. બરાબર. પછી હજુ એક આપ્યું છે કે સ્વરૂપ. આ દરેકે દરેક શબ્દને અલગ રીતે સમજી અને પછી એને જોડીશું એટલે તરત જ કવિના જે મર્મ છે, અર્થ છે ને એને ઉજાગર કરી શકીશું. તો આગળ છે સ્વરૂપ શબ્દ. સ્વરૂપ એટલે ઘાટ, આકાર, દેખાવ, વર્ણ, સુંદરતા. બીજા ઘણા બધા અર્થ આના થઈ શકે છે, પરંતુ આટલામાં કદાચ કવિનો કોઈ અર્થ છુપાયેલો હોઈ શકે છે. અને છેલ્લે પામું શબ્દ છે. તો પામું એનો પણ અર્થ લીધો છે કે મેળવવું, પ્રાપ્ત કરવું. હું સુધી રહેવા દઉં છું. પછી સદૈવ વિસર્જન શબ્દને સમજાવું છું. આટલે સુધી આપણે કવિ શું કહેવા માંગે છે એને સમજી લઈએ. કારણ કે સદૈવ વિસર્જન એ શબ્દ કંઈક દુઃખ આપી રહ્યો છે. કે વિસર્જન શબ્દનો અર્થ જોઈશું એટલે ખ્યાલ આવશે કે દુર્લભ ખજાનો હું, પાણીના તરંગ જેવો હું, પુષ્કળ વરસી તદ્દન નવો દેખાવ, તદ્દન નવો દેખાવ પ્રાપ્ત કરું હું. બરાબર સમજાય છે કે દુર્લભ ખજાનો હું, પાણીના તરંગ જેવો હું, પુષ્કળ વરસી તદ્દન નવો દેખાવ અથવા તદ્દન નવી સુંદરતા પ્રાપ્ત કરું હું. આ બધું જ છે, છતાંય છેલ્લે કે છે સદૈવ. સદૈવ એટલે હંમેશા. વિસર્જન. વિસર્જન એટલે મૃત્યુ. અહીં કવિનો અર્થ મૃત્યુના સંદર્ભમાં છે. છોડી દેવું, વિદાય પામવું. આ બધું જ હું છું છતાંય હું નથી. કેટલું ઊંડાણપૂર્વકનું ગહન ચિંતન છે. અને એ ચિંતન કેવા કેવા શબ્દોથી રજૂ કર્યું છે કે દુર્લભ ખજાનો તો મારું બાળપણ છે. દુર્લભ ખજાનો ક્યાં છે? તો બાળપણની અંદર છે. કોઈ પણ વ્યક્તિને તમે જ્યારે કહેશો તો આ કવિનો અર્થ આટલે સુધી બાળપણના સંદર્ભમાં છે.
મોજુએ હું વળી ઘનવર્ષન અભિનવ સ્વરૂપે. આ આટલેથી લઈને છેક આટલે સુધીની વાત યુવા અવસ્થાની છે અને છેલ્લે સદૈવ વિસર્જન વૃદ્ધાવસ્થાની વાત છે. ત્રણે ત્રણ અવસ્થાને કવિએ વર્ણવિત કરી દીધી છે કે દુર્ગમ અથવા દુર્લભ ખજાનો હું છું. મારું જે બાળપણ હતું એને હું યાદ કરું છું તો હું કોણ હતો એ. અત્યારે પણ આપણે આ સ્ટેજ પર આવીને પણ જો આપણે આપણા બાળપણને યાદ કરીએ ને તો એવું જ થાય કે કોણ વ્યક્તિ હતું એ. સદાય વિસર્જન થઈ ગયું. હું જીવિત છું જેમાં તદ્દન અલગ પ્રકારનો ખજાનો છુપાયેલો હતો એ બાળપણવાળી વ્યક્તિનું પણ વિસર્જન થઈ ગયું છે. પણ હું છું. યુવાનીમાં આવ્યો તો યુવાનીમાં પાણીના તરંગ જેવો હવામાં ઉડતો કંઈક પ્રાપ્ત કરવાની મથામણમાં લાગે રહેતો. કેવો તો પુષ્કળ વરસીને કંઈક એવી વાતોમાં પોતાના વિચારોને ઊંડાણપૂર્વક આપી દેતો, સમર્પિત થઈ જતો. દરેકે દરેક પુષ્કળ વરસીને તદ્દન નવું હંમેશા સુંદરતા પ્રાપ્ત કરતો. સુંદરતા પ્રાપ્ત કરવી માત્ર દેખાવના સંદર્ભમાં નથી. કંઈક નવું કરીને, કંઈક વિચારોને રજૂ કરીને, કંઈક પોતાની અંદર પડ્યું છે અને બહાર કાઢીને તદ્દન નવો બનતો. પરંતુ એ પણ ક્યાં છે? અત્યારે કવિ લખી રહ્યા છે. ક્યારે? તો જ્યારે વિસર્જન થવાનું છે એ સમય દરમિયાન, એટલે કે વૃદ્ધાવસ્થામાં લખી રહ્યા છે. એટલે કવિ કહે છે કે હંમેશા સદા એ બધી જ વસ્તુનું વિસર્જન છે. એટલે શારીરિક મોહ માયા, તમારી શરીર સાથે જોડાયેલી જે મોહ માયા છે ને એને છોડો. એ કંઈ જ નથી. માત્ર પોતાની જે વાતો છે એની અંદર જે આત્મા પરમાત્માના સંદર્ભની આધ્યાત્મિક વાતો જે છે એ કવિ અહીં રજૂ કરવા માંગે છે. પોતાના આખા જ જીવનનો નિચોડ છે. હું સમજાવું કે કવિ જ્યારે આ વાત લખતા હશે ત્યારે વૃદ્ધ જ હશે. વૃદ્ધત્વ પ્રાપ્ત કરી જ લીધું હશે. અને વૃદ્ધત્વ પ્રાપ્ત કરી કદાચ હા એ છે જ કે ધ્વનિ કાવ્ય સંગ્રહની અંદર લગભગ 6ઠા કે 7મા ભાગમાં છેલ્લી પંક્તિ આ છે. બરાબર? તો ગહન નિધિ હું હતો, દુર્ગમ ખજાનો હું હતો. બરાબર? જો કે દરેકે દરેક શબ્દનો અર્થ તમારી સમક્ષ ખુલી ગયો છે. હવે તમે આને કેવી રીતે લખો? હું લખીને તમને બતાવવા જઈશ તો એ 10મા 11મા 12માના છોકરાઓને જેવી રીતે સમજાવું છું એવી રીતનું થઈ જશે. હવે તો તમારી આગળ આખો ધ્વનિ સ્પષ્ટ થઈ ગયો છે. આ ધ્વનિ સ્પષ્ટ થયેલો છે એને માત્ર તમારે તમારા પોતાના વિચારો, કવિએ જે રજૂ કર્યા છે એ વિચારોને પોતાના શાબ્દિક વિચારોમાં લઈને એના અર્થને, મર્મને પકડી રાખીને વિચારને સમજાવવાનો છે. મેં તમને એ પણ સમજાવી દીધું છે કે તમે આમાં બાળપણની વાતના સંદર્ભમાં કોઈ વાત મૂકી શકો છો. આ આખી જ વાતના સંદર્ભમાં તમે યુવાવસ્થાના સંદર્ભની લઈને સમજાવી શકો છો, ઉદાહરણો આપી શકો છો. બરાબર? અને વિસર્જનના સંદર્ભમાં, મોક્ષ પ્રાપ્તિના સંદર્ભમાં, મૃત્યુના સંદર્ભમાં પણ તમે ઘણી બધી વાતો લખી શકો છો. પરંતુ ફરી પહેલા જોઈ લઈએ કે 100 થી 150 શબ્દોમાં આને પૂર્ણ કરવાનું છે. એટલે કદાચ કહેવું હોય તો પ્રસ્તુત પંક્તિ જ્ઞાનપીઠ વિજેતા કવિ શ્રી રાજેન્દ્ર શાહની છે. તેમાં તેમને વૃદ્ધત્વના આરે આવીને પોતાના જીવનનું ગહન ઊંડું રહસ્ય રજૂ કર્યું છે. પ્રસ્તાવના થઈ ગઈ, પહેલો ભાગ થઈ ગયો. એવી રીતે તમે બીજા ભાગને સમજાવો કે સદૈવ ગહન નિધિ હું, સદૈવ વિસર્જન હું. તમે ત્યાંથી પણ શરૂ કરી શકો છો કે સદૈવ વિસર્જન. વિસર્જનની વાતને લઈને એમને જે જે જીવનમાં પોતાનું વિસર્જન થયું છે ને એ વાત અહીં રજૂ કરી છે. તો સૌથી પહેલું વિસર્જન શેનું થયું? બાળપણનું થયું. પછી શેનું થયું? યુવાવસ્થાનું થયું. અને હવે હું આ વૃદ્ધાવસ્થાની આરે આવીને સમજ્યો છું કે બધી જ વાતનું તો વિસર્જન થઈ રહ્યું છે. બસ પંક્તિનો ધ્વનિ, મર્મ તમારી સમક્ષ ખુલી ગયો છે. તમે સમજી ગયા છો. બરાબર? હવે તમે તમારી રીતે આને લખજો અને ઊંડાણપૂર્વકની સમજૂતી મેળવીને લખજો. પરીક્ષક ખુશ થઈ જાય કે નહીં, કવિએ જે ગહન ચિંતન રજૂ કર્યું છે એ આખું ગહન ચિંતન મને આ સરળ સાદી ભાષાના શબ્દોમાં બહુ જ સુંદર રીતે આ વ્યક્તિએ સમજાવ્યું છે.
મારે હવે આમાં જે પણ કંઈ માર્ક્સ છે એ પૂરેપૂરા માર્ક્સ આને આપવા પડશે. આવું થઈ જશે જો દરેકે દરેક શબ્દને ખુલી ગયા હશે, તમે સમજી ગયા હશો તો. હા, અત્યારે હું તમને જે સમજાવી રહ્યો છું એ ઊંડાણપૂર્વક એટલા માટે સમજાવી રહ્યો છું કે તમે દરેકે દરેક વિચાર વિસ્તારને આવી રીતે ખોલી નાખો, એની પાછળ છુપાયેલા ધ્વનિને શોધી લો. વિચાર કંઈક નવો છે, વિચાર પાછળ મહેનત પણ બહુ છે, અને નવા માટે છેલ્લે વિસર્જન શબ્દ તો આવવાનો જ છે. ગમે તેટલું નવું થવાનું છે, એ નવું થયેલું બધાનું વિસર્જન પણ થવાનું છે. એટલે મારો અહીં તમને સમજાવવાનો એક જ પ્રયત્ન રહેશે, સતત એક જ પ્રયત્ન રહેશે કે તમે જ્યારે પરીક્ષાની અંદર વિચાર વિસ્તાર લખી રહ્યા છો ત્યારે તમારી દ્રષ્ટિ આખી એ વિચાર વિસ્તાર શું છે, વિચાર વિસ્તારને ત્યાં શા માટે પૂછવામાં આવ્યો છે. ખાલી વિચાર વિસ્તાર એકલાને ને બધા જ પ્રશ્નોને આવી રીતે જ સમજવાના છીએ આપણે. શા માટે પૂછવામાં આવ્યો છે, હવે પૂછ્યો છે તો એ કવિનો, એ જે વિચારકનું ત્યાં વાક્ય મૂક્યું છે એ વાક્ય મૂકવા પાછળનું જે હેતુ છે પરીક્ષકનો, એ હેતુ હું ક્યારે ફલિત કરી શકીશ, ક્યારે હું એને યોગ્ય ન્યાય આપી શકીશ, તો જ્યારે હું તેના દરેકે દરેક શબ્દને સમજતો હશું ત્યારે. ક્લિયર છે વાત? હું અહીંયાથી એવી આશા રાખું છું કે તમે યોગ્ય વિચાર વિસ્તાર, કોઈ પણ વિચાર વિસ્તાર હશે એને યોગ્ય રીતે આ સંદર્ભમાં પ્રયત્ન કરીને સમજશો તો ચોક્કસ તમારો એ પ્રયત્ન સફળ થશે. અને મારા તરફથી પણ એવી આશા છે કે પરીક્ષાની અંદર પણ તમે જે પણ વિચાર વિસ્તાર છે તે વિચાર વિસ્તારને યોગ્ય રીતે લખી ઉત્તમ માર્ક્સ પ્રાપ્ત કરી શકો. તો વિચાર વિસ્તારના આ વાતને અહીં બીજા પ્રશ્નને સમાપ્ત કરી અને આગળના નેક્સ્ટ વિડીયોમાં આપણે ત્રીજો પ્રશ્ન જે સંક્ષેપીકરણના સંદર્ભમાં લગભગ પૂછાય છે, તો સંક્ષેપીકરણ શું છે, સંક્ષેપીકરણનો અર્થ શું થાય, ભાષાની અંદર સંક્ષેપીકરણ શા માટે છે, સંક્ષેપીકરણ માટે પૂછાયેલો જે ફકરો છે જે છેલ્લી પરીક્ષામાં પૂછાયો છે એનું સંક્ષેપીકરણ કરવા માટે કઈ કઈ પદ્ધતિઓ, કયો કયો નવો વિચાર, તદ્દન નવો વિચાર જ હું તમને આપીશ. એટલે એ વિચારને પણ આપણે આગળના વિડીયોમાં જોઈશું. અને પહેલાના વિડીયોમાં નિબંધ વિશે માહિતી મેળવી છે, બીજો વિચાર વિસ્તારનો પ્રશ્ન હતો, ત્રીજો સંક્ષેપીકરણનો છે. એવી રીતે દરેકે દરેક પ્રશ્નને એક એક ઊંડાણપૂર્વકની માહિતી લઈ પરીક્ષાની અંદરથી એ પ્રશ્નને લઈને સમજીશું. અને એક જ ગોલ છે કે માતૃભાષાનું જે પેપર છે એ પેપરની અંદર ઉત્તમમાં ઉત્તમ માર્ક્સ પ્રાપ્ત કરીશું. તો આજના આ બીજા પ્રશ્નના વિચાર વિસ્તારમાં યોગ્ય માહિતી તમને પ્રાપ્ત થઈ હશે તેવી આશા સાથે થેન્ક યુ, ધન્યવાદ.